ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ ટંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર 4 ની અંદર આગળ વધીએ તો ચેપ્ટર 4 નો નવો ટોપિક છે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ. પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ. હવે તમે જુઓ તો કોઈ પણ અણુની અંદર બોર નામના વૈજ્ઞાનિકે એવું રજૂ કર્યું કે અણુનું મોડેલ કેવું હોય તો તેની અંદર એક નાનો ભાગ હોય જેને ન્યુક્લિયસ કહેવાય, જેમાં પ્રોટોન રહેલા હોય. કેટલા પ્રોટોન હોય તો પરમાણુ ક્રમાંક જેટલા, અને એક પ્રોટોનનો વિદ્યુતભાર E હોય એટલે આનો વિદ્યુતભાર કેટલો થશે ન્યુક્લિયસની અંદર Ze. અને તેની ફરતે વર્તુળાકાર કક્ષામાં એ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય એવું એણે દર્શાવ્યું. કોણે? બોર નામના વૈજ્ઞાનિકે. એટલે ઇલેક્ટ્રોન અહીં પરિભ્રમણ કરે છે. ધારો કે પરિભ્રમણની દિશા આ છે, તો શું થશે? અહીં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એટલે વિદ્યુતભાર વહન પામે કહેવાય આ કક્ષામાં. એટલે આમાં વિદ્યુતભાર વહન પામે એટલે વિદ્યુત પ્રવાહ વહે કહેવાય. તો વિદ્યુત પ્રવાહ બરાબર શું થાય? Q/T. બરાબર. હવે એકમ સમયમાં એક ચક્કર માટેનો સમયગાળો લઈએ તો આ જે સમયગાળો છે તે કેટલો થશે? આવર્તકાળ જેટલો. જ્યાં T શું છે? આવર્તકાળ, પરિભ્રમણનો આવર્તકાળ, ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો આવર્તકાળ. અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લઈએ તો E લખાય, એટલે પ્રવાહનું સૂત્ર આવે. હવે આ જે T નું સૂત્ર છે એ કક્ષીય વેગ ઉપરથી તારવીએ, કક્ષીય ઝડપ ઉપરથી, કે કેટલી ઝડપથી ઇલેક્ટ્રોન ફરે છે તેને કહેવાય કક્ષીય ઝડપ. તો ઝડપ બરાબર કાપેલો અંતર ભાગ્યા સમયગાળો થાય. હવે જો સમયગાળો આપણે એક ચક્કરનો લઈએ તો કાપેલું અંતર પણ એક ચક્કરનું લેવાનું થાય. તો આ જે ગતિમાર્ગ છે એની વર્તુળાકાર ગતિમાર્ગની ત્રિજ્યા જો r હોય તો 2πr જેટલું અંતર એ એક ચક્કરમાં કાપે અને તેનો સમયગાળો આવર્તકાળ જેટલો થાય. હવે આના ઉપરથી આવર્તકાળ T બરાબર શું બનશે? 2πr/v બનશે. શું બનશે? 2πr/v. આને સમીકરણ T ની કિંમત સમીકરણ 1 માં મૂકીએ. T ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો શું થશે? I બરાબર E ભાગ્યા T બરાબર શું થશે? 2πr/v. તો જવાબ શું આવશે? EV/2πr. I ની કિંમત થશે. આટલો પ્રવાહ આ કક્ષાની અંદર વહેશે. તો ઘણી વખત MCQ ની અંદર આટલો નાનકડો સવાલ પણ પૂછાય છે, તો આ પણ ધ્યાનમાં રાખજો, આટલો પ્રવાહ એ કક્ષાની અંદર વહે. બરાબર. હવે આપણે શોધવાની છે એની ચુંબકીય મોમેન્ટ. તો ચુંબકીય મોમેન્ટ આમ આપણે ગુજરાતી ચુંબકીય મોમેન્ટ m વડે દર્શાવીએ, પણ અહીં આપણે ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ માટે સિમ્બોલ દર્શાવશું μl. મ્યુ અને નીચે l લખવાનું. બરાબર. μl. એનું સૂત્ર શું થશે? ચુંબકીય મોમેન્ટનું સૂત્ર થાય I × A. I બરાબર શું છે? EV/2πr. અને આ વર્તુળ માર્ગ છે તો તેનું ક્ષેત્રફળ શું થશે? πr². બરાબર. તો એક r કેન્સલ અને એક પાઈ કેન્સલ, તો μl નો જવાબ શું આવશે? તો μl બરાબર થશે EVR/2. EVR/2. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. કોનું? ચુંબકીય મોમેન્ટનું. એ વર્તુળ માર્ગની ત્રિજ્યા અને ઝડપ ઉપરથી મળે. બરાબર. હવે આ જે ચુંબકીય મોમેન્ટ આવી એનો સંબંધ આપણે ધારો કે એની કોણીય ચાક માત્રા સાથે સરખાવીએ. કોની સાથે સરખાવીએ? આ જે ચુંબકીય મોમેન્ટ આવી એનો સંબંધ કોણીય વેગમાન સાથે તારવીએ. તો વર્તુળ ગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગમાનનું સૂત્ર શું થાય? કોણીય વેગમાનને L વડે દર્શાવાય તો L નું સૂત્ર થાય mvr. હવે અહીં m નથી, ઇલેક્ટ્રોન માટે લખો તો me લખવું પડે. vr તો છે પણ me નથી, તો આપણે એવું કરીએ કે μl નું જે સૂત્ર છે એની અંદર એને m વડે ભાગીએ, એટલે અહીં me વડે ભાગ્યું ને અહીં me વડે ગુણ્યું. ઉપર me વડે ગુણ્યું ને નીચે me વડે ભાગ્યું. તો mvr ને કહેવાય ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. me એટલે ઇલેક્ટ્રોનનું દળ. તો કોણીય વેગમાન L. તો કોણીય વેગમાન L સાથે આ ચુંબકીય મોમેન્ટનો આ સંબંધ આવે. હવે આ સંબંધ સદિશ સ્વરૂપે લખીએ તો ધન વિદ્યુતભાર માટે કેવો લખાય? તો ધન વિદ્યુતભાર માટે આ જે સંબંધ છે તે સદિશ સ્વરૂપમાં લખીએ તો ધન વિદ્યુતભારનો વિદ્યુતભાર પ્લસ આવે એટલે 2m × L આ રીતે લખાય. એનો મતલબ શું થાય કે કોણીય વેગમાનની દિશા એ ચુંબકીય મોમેન્ટની દિશામાં હશે. જ્યારે ઋણ વિદ્યુતભાર માટે લખીએ, ઋણ વિદ્યુતભાર માટે એટલે કોના માટે? ઇલેક્ટ્રોન માટે લખીએ. તો ઇલેક્ટ્રોન માટે આ જે દિશા છે તે કેવી આવશે? તો μl બરાબર આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર -e થાય તો -e ભાગ્યા ઇલેક્ટ્રોનનો દળ 2m × L. તો આ સદિશ સ્વરૂપમાં આ સંબંધ શું બતાવે? તો ચુંબકીય મોમેન્ટની દિશા એ કોણીય વેગમાનની દિશાની પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે આ બે એકબીજાની વિરુદ્ધ દિશામાં હશે એવું આ માઇનસ સિમ્બોલ બતાવે. એટલે ઋણ વિદ્યુતભાર માટે કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે, જ્યારે ધન વિદ્યુતભાર માટે એ બંને સમાન દિશામાં હશે.
હવે આ કોણીય વેગમાનની દિશા ક્યાંથી મળે તો તમને ખબર છે પ્રવાહની દિશામાં તમે આંગળીઓ ફેરવો તો અંગૂઠો તમને જવાબ આવશે. હવે યાદ કરો ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોનનું વહન જો આ દિશામાં થતો હોય તો વિદ્યુત પ્રવાહ તેની વિરુદ્ધ દિશામાં આપણે લઈએ છીએ. યાદ કરો ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ લઈએ છીએ. એટલે વિદ્યુત પ્રવાહની દિશા આપણે આ લઈશું. તો આ દિશામાં તમે આંગળીઓ ફેરવશો તો અંગૂઠો ક્યાં ગયો અંદર, એટલે અંદરની દિશામાં એની ચુંબકીય મોમેન્ટ હશે મ્યુએલ. કોની? ઇલેક્ટ્રોનની. આ દિશા શોધવાનું ખાસ ધ્યાનમાં રાખજો. પરિભ્રમણની દિશાની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન માટે ઋણ વિદ્યુતભાર માટે જ આવું થાય. ઋણ વિદ્યુતભાર માટે પરિભ્રમણની દિશાની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેશે એટલે પ્રવાહની દિશામાં આંગળીઓ ફેરવો તો અંગૂઠો તમને જવાબ આવશે કોનો? ચુંબકીય મોમેન્ટનો. તો આ થયું ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન વચ્ચેનો સંબંધ. હવે આનો જે સંબંધ છે અદિશ સ્વરૂપે મ્યુએલ બરાબર E ભાગ્યા 2me into L. તો આની અંદર L વડે બંને બાજુ ભાગીએ તો મ્યુ બાય L ઇઝ ઇક્વલ ટુ E બાય 2me થશે. હવે તમે જુઓ તો આટલું વસ્તુ તમારે લખી દેવાની, કારણ કે હું અહીંયાથી ભૂસી નાખું છું. જે વસ્તુ લખાઈ જાય, મારું બોર ભરાઈ જાય એટલે તમારે તમારી નોટબુકની અંદર લખી રહેવાનું રહેશે. તો મ્યુએલ બાય એલ આ જે કિંમત આવી એ કેટલી આવી? E બાય 2me. તમે અહીં જો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એ અચળ છે, દળ એનું અચળ છે, તો આ પદ પણ કેવું આવશે? અચળ. અને આ જે અચળ પદ છે એને કહેવાય ગાયરોમેગ્નેટિક. શું કહેવાય એને? ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. અને એનો જે એકમ છે તે શું આવશે? તો આનો એકમ આવે કુલમ અને આનો કેજી, તો કુલમ પ્રતિ કેજી આવો એનો એકમ આવશે. અને ઇલેક્ટ્રોનનું દળ અને વિદ્યુતભાર મૂકશો તો ઇલેક્ટ્રોન માટે આ જે ગુણોત્તર છે મ્યુએલ બાય એલ અથવા તો તમે એને કહી શકો E બાય 2me, એ જે ગુણોત્તર છે તે કેટલું આવશે? તો 8.8 into 10 power 10 કુલમ પ્રતિ કેજી આવે. આ MCQ ની અંદર સવાલ પૂછાઈ શકે, તો આ MCQ માટે આટલી લાઈનો ખાસ યાદ રાખવાની. બરાબર? આ ગુણોત્તર અચળ હોય. ઘણી વખત એવું પૂછે આનું પારિમાણિક સૂત્ર શું, તો આના ઉપરથી લખવાનું. આના ને આના એકમો લખવા જવાની જરૂર નથી. બરાબર છે? આવું ખાસ ધ્યાનમાં રાખવાનું. ઘણી વખત આવો લોજિકલ સવાલ પરીક્ષામાં પૂછાય છે MCQ ની અંદર. MCQ માં માર્ક્સ કવર કરવા વધારે અગત્યના છે. બરાબર છે? ચાલો, એટલે જ્યારે બીજા કોઈ વિદ્યુતભાર માટે લખતા હોય તો તેનો વિદ્યુતભાર અને તેનું દળ લખવાનું. આ ઇલેક્ટ્રોન માટે આપણે લખ્યું છે. હવે એવું જોવા મળ્યું કે આ ચુંબકીય મોમેન્ટ ઉપરથી અણુના અમુક ગુણધર્મો આપણને ખબર પડે, પરંતુ એ જે ગુણધર્મો છે તે ક્યારે ખબર પડે? જ્યારે આ જે ઇલેક્ટ્રોન છે તે કઈ કક્ષામાં છે તે આપણને ખબર હોય તો. પરંતુ અહીં તો આનો સંબંધ ચુંબકીય મોમેન્ટનો એક કક્ષાના નંબર સાથે નથી. તો તે સંબંધ કોણે તારવ્યો? તો બોર નામના વૈજ્ઞાનિકે એનું જે મોડેલ રજૂ કર્યું એમાં એક અધિતર્ક આપ્યો હતો. એને કહેવાય બોરનો અધિતર્ક. આપણે ચેપ્ટર નંબર 12માં બધો અભ્યાસ કરવાના જ છે, પણ અત્યારે ખાલી આને ઇન્ક્લુડ કરવા માટે જોઈએ. તો ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરે જ્યાં એનું કોણીય વેગમાન એ h બાય 2π ના ગુણાંકમાં હોય. એટલે એની સાથે 1 ગુણી શકો, 3 ગુણી શકો, 2 ગુણી શકો, 3 ગુણી શકો, આવી રીતે ગુણાકાર કરી શકો. એટલે પહેલી કક્ષા માટે n બરાબર 1, બીજી માટે 2, 2, ત્રીજી માટે 3 આવી રીતે કરી શકો. બરાબર? તો ચુંબકીય મોમેન્ટ મ્યુએલ બરાબર તમે શું લખી શકો? E બાય 2me into L. તો L ની જગ્યા પર મૂકીએ nh બાય 2π, તો જવાબ શું થશે? NEH ભાગ્યા 4πme. હવે આ ન્યૂનતમ ક્યારે મળે? જ્યારે n ન્યૂનતમ હોય. તો n બરાબર 1 લઈએ ત્યારે જે ચુંબકીય મોમેન્ટ મળે તેને કહેવાય પ્રાથમિક ચુંબકીય મોમેન્ટ. શું કહેવાય એને? પ્રાથમિક ચુંબકીય મોમેન્ટ. તે કોના માટે મળે? તો n બરાબર 1 માટે, એટલે કે પ્રથમ કક્ષા માટે. તો n બરાબર 1 માટે મળે, તેથી n બરાબર 1 મૂકીએ તો આ જે કિંમત છે તે ન્યૂનતમ મળશે, એટલે એને મિનિમમ લખીએ. ઇઝ ઇક્વલ ટુ થશે n બરાબર 1 મૂકો તો EH ભાગ્યા 4πme. હવે આ બધી કિંમતો મૂકશો તમે. ઇલેક્ટ્રોન માટે આપણે ગણીએ છીએ ન્યૂનતમ ચુંબકીય મોમેન્ટ. તો E બરાબર 1.6 × 10⁻−19 અને આ જે h છે તેને કહેવાય પ્લાન્કનો અચળાંક. તેને શું કહેવાય? પ્લાન્કનો અચળાંક. અને પ્લાન્કના અચળાંકની કિંમત શું આવે? 6.626 × 10⁻−34 જૂલ સેકન્ડ. તો એ કિંમત અહીં મૂકીએ. 6.626 ની જગ્યા પર 6.63 મૂકીએ, ગુણ્યા 10⁻−34 લખીએ. 1.6 × 10⁻−19, 6.63 × 10⁻−34 ડિવાઈડ બાય 4, પાઈ એટલે 3.14 અને m એટલે 9.11 × 10⁻−31. આ કિંમત મૂકીએ અને એનો જવાબ શોધીએ કેલ્ક્યુલેટરની અંદર, તો તે શું આવે તે જોઈએ. તો એ જે જવાબ છે 1.6 × 6.63 ડિવાઈડ બાય 4 ડિવાઈડ બાય 3.14 ડિવાઈડ બાય 9.11, તો તે જવાબ આવશે 0.0927 into 10 power -19 -34 + 31, તો આવશે
-22 અને 9.27 લખે તો એ થશે -24. આ ચુંબકીય મોમેન્ટ છે એટલે એનો એકમ I × A પરથી એમ્પિયર અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર એટલે એમ્પિયર મીટર સ્ક્વેર આવશે. તો આ જે પ્રાથમિક ચુંબકીય મોમેન્ટ મળી ઇલેક્ટ્રોન માટે એ જે કિંમત છે એને બોર મેગ્નેટોન કહેવાય. તો આ પણ MCQ માટે ખૂબ અગત્યનો સવાલ. આને શું કહેવાય? બોર મેગ્નેટોન. MCQ માં આવા સવાલો આવશે, યાદ રાખજો. દરેક જગ્યાએ નોંધતા જજો ભાઈ. હું જે કહું છું તો MCQ માટે જરૂરી છે એટલા માટે કહું છું. લાસ્ટમાં તમને એક્ઝામ, બોર્ડની એક્ઝામ માટે આવું જે મેં ટિકમાર્ક કરાવેલું એ ખૂબ જ કામ લાગશે, એટલે બરાબર કરતા જજો. બરાબર. આને શું કહેવાય? બોર મેગ્નેટોન. તો આવી રીતે ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે તેની આવી ચુંબકીય મોમેન્ટની સાથે સાથે એક આંતરિક ચુંબકીય મોમેન્ટ પણ હોય છે. શું હોય છે? આંતરિક ચુંબકીય મોમેન્ટ, જેને આપણે સ્પિન ચુંબકીય મોમેન્ટ પણ કહેશું. આ પરિભ્રમણના કારણે હોય છે, પરિભ્રમણના કારણે ચુંબકીય મોમેન્ટ. તેવી રીતે એક આંતરિક ચુંબકીય મોમેન્ટ પણ હોય છે, જેને શું કહેશું? સ્પિન ચુંબકીય મોમેન્ટ. હવે મોટે ભાગે સ્પિન મોમેન્ટ એટલે બીજી એક મોમેન્ટ ક્યારે મળે? જો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેની સાથે પોતાની ધરી પર પણ ફરે છે, તો એની અંદર આવી ઇલેક્ટ્રોનની આંતરિક ચુંબકીય મોમેન્ટ મળે છે, કોઈ એક સ્પિન ચુંબકીય મોમેન્ટ. તે કેટલી હોય છે? તો આના જેટલી જ હોય છે. જેવી પરિભ્રમણની ચુંબકીય મોમેન્ટ આવી, પરિભ્રમણના કારણે ચુંબકીય મોમેન્ટ આવી, તેવી જ આંતરિક ચુંબકીય મોમેન્ટ મળી. બરાબર. તો આના પરથી એવું અનુમાન લગાવવામાં આવે કે આ ઇલેક્ટ્રોન આમ પરિભ્રમણ કરવાની સાથે પોતાની ધરી પર પણ ફરતો હશે, પણ એવું હોતું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. કોના માટે? ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન પોતાની ધરી પર પણ સાથે સાથે ફરે છે એવું સમજવું નહીં. તે ફક્ત ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ જ કરે છે. આ જે સ્પિન ચુંબકીય મોમેન્ટ મળે છે તે કોઈ બીજા કારણના લીધે મળે છે, એ ચુંબકત્વના ગુણધર્મના કારણે લીધે મળે છે. એની ચર્ચા આપણા સિલેબસમાં નથી એટલે એને ન કરીએ, પણ આટલું વસ્તુ ખાલી યાદ રાખવાનું છે. એટલે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે એવું કરીને આવી શકે, અને તેમાં લખેલું હોય કે ઇલેક્ટ્રોન પોતાની ધરી ઉપર, ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણની સાથે પોતાની ધરી ઉપર ફરે છે, તો તે વિધાન કેવું આવશે? ખોટું આવશે. એવું હોતું નથી. અને આ બોર મેગ્નેટોન અને આ ગાયરોમેગ્નેટિક ગુણોત્તર આ ખાસ યાદ રાખવાનું. એના માટે તમને બોર મેગ્નેટોન એ શું છે? એક જાતની ચુંબકીય મોમેન્ટ જ છે ન્યૂનતમ ઇલેક્ટ્રોન માટે. તો ચુંબકીય મોમેન્ટનું જે એકમ આવે તે જ આનો એકમ આવે. એટલે ઘણી વખત એનું શું પૂછેલું હોય તો પારિમાણિક સૂત્ર પૂછેલું હોય તો ગૂંચવાઈ જવું નહીં. ઉદાહરણનો દાખલો નંબર 4.4 જોઈએ તો એક સાયક્લોટ્રોનની દોલન આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. એટલે સાયક્લોટ્રોનની આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ છે. આવૃત્તિ આપી છે એટલે એના ઉપરથી બીજી વસ્તુ શોધવી પડશે. પ્રોટોનને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય બળ જરૂરી? ચુંબકીય બળ કેટલું જરૂરી? કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી? ચુંબકીય બળ નહીં, કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી એ પૂછ્યું છે. એટલે આવૃત્તિના સૂત્ર ઉપરથી આપણે લાવવું પડશે. તો આવૃત્તિનું સૂત્ર શું હતું? QB / 2πm. બરાબર. તો B બરાબર શું થશે? 2πm આવૃત્તિ ν c / q. અને પ્રોટોનનો વિદ્યુતભાર શું આવશે? E. તો 2 × 3.14 પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 × 10⁻27. આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ એટલે 10⁷ થશે. અને E વિદ્યુતભાર એનો કેટલો આપ્યો છે? 1.6 × 10⁻19. તો આની કેલ્ક્યુલેટરની અંદર ગણતરી કરીએ તો જવાબ શું આવશે? 2 × 3.14 × 1.67 / 1.6. તો 6.55 × 10 પાવર 19 ને ઉપર લઈ જાઓ તો 19 ને 7 કેટલા થશે? 19 ને 7 થશે 26. -27 કરો એટલે -1. એટલે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 0.66 લખી શકો તમે. 0.66 ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે એને આટલી આવૃત્તિથી ફેરવવા માટે. બીજું શું પૂછ્યું છે તે જોઈએ. જો ડીશની ત્રિજ્યા આપી છે 60 સેન્ટીમીટર એટલે મીટરમાં લખો તો 0.6 મીટર થશે. તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલ પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા કેટલી હશે? જ્યારે તે બહાર આવે ત્યારે તેનો વેગ કેટલો હોય તે પહેલાં તો શોધવું પડશે. તો વેગ બરાબર કાપેલો અંતર ભાગ્યા સમયગાળો. સમયગાળો જો એક ચક્કરનો લઈએ તો આવર્તકાળ જેટલો લેવાનો, એટલે કાપેલું અંતર બી એક આવર્તકાળ માટે લેવાનું. એક ચક્કર માટે કાપેલું અંતર કેટલું થાય? પરિઘ જેટલું. અને જ્યારે તે બહાર આવે ત્યારે તેની વર્તુળમાર્ગની ત્રિજ્યા એ ડીની ત્રિજ્યા જેટલી હોય. અને 1/t એટલે આવૃત્તિ થાય એટલે 2πr ν c આ એનું સૂત્ર થશે. એટલે ઝડપ શોધીએ પહેલા 2 × 3.14 × 0.6 અને ν c કેટલું છે? 10⁷. 10 મેગાહર્ટ્ઝ એટલે 10⁶ × 10 એટલે 10⁷. તો 3.14 × 2 × 0.6 કરીએ તો જવાબ આવશે 3.768.
ગુણ્યા 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. આ એનો વેગ આવશે. આપણે શોધવાનું છે એની ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કેટલી આવે? હાફ mv². આની અંદર v ની કિંમત મૂકી હાફ, એનું દળ કેટલું 1.67 ઇન્ટુ 10⁻27 અને એનો વર્ગ કરીએ 3.768 નો વર્ગ ને 10⁷ નો વર્ગ 14 થશે. તો 3.768 ગુણ્યા 3.768 ગુણ્યા 1.67 ભાગ્યા 2 કરીએ તો જવાબ આવશે 11.85 ગુણ્યા 10⁸ છે તો 856 કરી દઈએ. 10⁻ લખીએ તો 14 - 27 14 - 27 તો -13 આટલા જૂલ થશે. પણ આપણે એને મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવાનું છે તો 1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા જૂલ તે આપણને આપ્યા છે? તેના બરાબર આપ્યા છે 1.6 × 10⁻13 જૂલ. એટલે 11.86 જે જવાબ છે તેને આપણે 1.6 ગુણ્યા 10⁻13 વડે ગુણીશું, ભાગીશું તો એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવાઈ જશે. તો 11.86 ડિવાઇડ બાય 1.6 કરીએ તો જવાબ આવશે 7.412 એટલે 7.41 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એની ગતિ ઉર્જાનો જવાબ થશે. બરાબર. આગળનો દાખલો ગણીએ. પ્રશ્ન નંબર 4.10 કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 × 10⁻⁴ ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ છે. આ એક સમક્ષિતિજ સમતલ લઈ લો જેમાં દિશા દર્શાવી દો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો ઉત્તરથી દક્ષિણ દિશામાં, દક્ષિણથી ઉત્તર દિશામાં, ભૌગોલિક દક્ષિણથી ઉત્તર દિશામાં લખ્યું છે. ભૌગોલિક દક્ષિણથી ઉત્તર દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે જે કેટલું છે 3 × 10⁻⁵ ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એટલે એક વાહક છે જે 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને એક સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં એટલે આ જ સમતલમાં મૂકવામાં આવે. તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પહેલું પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ ટુ વેસ્ટ આવું હશે ત્યારે, અને બીજું દક્ષિણથી ઉત્તર તરફ એટલે બીજી દિશા હશે દક્ષિણથી ઉત્તર તરફ એટલે સાઉથ ટુ નોર્થ હશે ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું? તો કોઈ પણ વિદ્યુત પ્રવાહધારી તાર પર લાગતું બળનું સૂત્ર થાય IL × B એટલે એનું બળનું મૂલ્ય લખીએ તો ILB sin θ. હવે જુઓ, જ્યારે તમે ઈસ્ટ ટુ વેસ્ટ દિશામાં પ્રવાહ વહેતો હશે એટલે આ દિશામાં પ્રવાહ હશે તો E અને B વચ્ચેનો ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થાય. એટલે θ બરાબર 90 લઈશું. θ બરાબર 90 લઈએ તો એના પર લાગતું બળ કેટલું થશે? ILB sin 90. sin 90 કેટલું આવશે? 1. એટલે પ્રવાહ 1 એમ્પિયર, લંબાઈ કેટલી એની, કેટલા લંબાઈ દીઠ લાગતું બળ શું? એકમ લંબાઈ દીઠ એટલે લંબાઈ 1 મીટર અને ચુંબકીય ક્ષેત્ર એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે લંબાઈ વડે ભાગી જ દો એટલે ન્યૂટન પ્રતિ મીટર જવાબ આવશે. એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે આને લંબાઈ વડે ભાગીએ તો શું જવાબ આવશે? IB sin 91. બરાબર. લંબાઈ વડે ભાગ્યું. કેમ? એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે, લંબાઈ વડે ભાગવું પડે. પ્રવાહ 1 એમ્પિયર અને 3 × 10⁻⁵ ટેસ્લા એટલે જવાબ આવશે 3 × 10⁻⁵ ન્યૂટન પ્રતિ મીટર. આટલું બળ લાગશે પહેલા કેસની અંદર. બીજા કેસની અંદર દક્ષિણથી ઉત્તર તરફ એટલે બીજા કેસમાં પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ દિશામાં પ્રવાહ વહેશે. તો IL ની દિશા અને B ની દિશા એક જ દિશામાં હોવાથી θ બરાબર શું થશે? 0. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ IB sin 0 થશે. sin 0 કેટલા થાય? 0. એટલે જવાબ શું આવશે? 0. એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ એટલે 0 ન્યૂટન પ્રતિ મીટર આવશે બીજા કેસની અંદર. અને પહેલા કેસની અંદર 3 × 10⁻⁵. ચાલો આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. 4.11 પાસ પાસે વીંટળેલા 100 આંટા વાળો એટલે આંટાની સંખ્યા કેટલી? 100. 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો એટલે r બરાબર કેટલા? 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થાય. વર્તુળાકાર ગુચરો આટલો પ્રવાહ એટલે 3.2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. એ ગુચરાના કેન્દ્રમાં કેટલું ચુંબકીય ક્ષેત્ર હશે? ગુચરાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર જ છે μ0 NI/2r. કિંમત મૂકી દઈએ 4π × 10⁻⁷ n બરાબર 100 એટલે 10⁻2 I બરાબર 3.2 ભાગ્યા 2 × r બરાબર 0.1. તો આની કિંમત મૂકીએ તો શું જવાબ આવશે? 4 × 3.14 × 3.2 ડિવાઇડ બાય 2 ડિવાઇડ બાય 0.1 તો જવાબ આવશે 200 ગુણ્યા
200.96 એટલે 200 લખીએ તો 10⁻5 ઘાત, તો 2 × 10⁻3 ઘાત ટેસ્લા આ પહેલો જવાબ થશે. કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર. બીજું શોધીએ, ગુચરાની ચુંબકીય મોમેન્ટ કેટલી હશે? કોઈ પણ ગુચરો એટલે ચુંબકીય મોમેન્ટ શું આવે? NIA. આંટાની સંખ્યા 100 એટલે 10⁻2 ઘાત, પ્રવાહ કિલો 3.2, I એટલે πr² થાય એટલે I a ની જગ્યા પર શું મૂકશું? πr² એટલે 3.14 અને r નો વર્ગ એટલે 0.1 નો વર્ગ. તો કરીએ 3.2 * 3.14 * 0.1 * 0.1 = 0.100 એટલે 0.1 જ લખો, 10⁻2 ઘાત લખો તો કેટલું થશે? 10 એમ્પિયર મીટર સ્ક્વેર. આ જવાબ. ચાલો આગળ શું પૂછ્યું છે એ જોઈએ. તો આગળ પણ કંઈક સવાલ છે એટલે એ ગણવા માટે આ વસ્તુને હું ભૂસી નાખું છું, જે તમારે લખી દેવાનું નોટબુકની અંદર. લાંબી ગણતરી છે એના પછી એટલા માટે આ ભૂસી નાખું છું, બરાબર. આગળ જે પૂછ્યું છે એમાં ગણતરી કેવી છે? લાંબી છે એટલા માટે આ ભૂસી નાખ્યું છે. આગળ શું આપેલું છે તે જુઓ. ગુજરાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલ છે, એટલે ગુજરાને શિરોલંબ સમતલમાં રાખેલું છે કે જેથી તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે. એટલે આ એક સમક્ષિતિજ અક્ષ છે જે તેના વ્યાસમાંથી પસાર થતો છે, તેના પર મુક્ત ભ્રમણ કરી શકે, એટલે આમ ગુજરું ભ્રમણ કરી શકે. 2 ટેસ્લા જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર, નિયમિત ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા છે. સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે પ્રવર્તે છે કે જેથી શરૂઆતમાં ગુજરાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં હોય. એટલે ગુજરાની અક્ષ આ છે તે આ દિશામાં હોય. હવે તમે જુઓ, આ સમતલને લંબ દિશામાં એનું ક્ષેત્રફળ સદિશ આવે, એટલે આ દિશામાં ક્ષેત્રફળ સદિશ આવે, અને ચુંબકીય ક્ષેત્ર પણ આ દિશામાં, એટલે બે વચ્ચેનો શરૂઆતનો ખૂણો શું થશે? 0 ડિગ્રી. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગુચરો 90 ડિગ્રી કોણાવર્તન અનુભવે, એટલે અંતિમ ખૂણો બે વચ્ચેનો કેટલો થઈ જશે? 90. કારણ કે આ 90 ડિગ્રી કોણાવર્તન અનુભવશે તો એ પણ 90 ડિગ્રી ફરશે, એટલે એ સાથે 90 ડિગ્રી પર એ આવી જશે ક્ષેત્રફળ સદિશ. તો સી ગુજરાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતું ટોર્ક, તો તેના પર લાગતું પ્રારંભિક ટોર્ક લખીએ તો શું લખાશે? MB sin θi. એમ આપણે શોધ્યું 10 એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર આવ્યું, ચુંબકીય ક્ષેત્ર 2 ટેસ્લા, અને sin 0 શું થાય? 0, એટલે શરૂઆતમાં લાગતું ટોર્ક 0 હશે. જ્યારે અંતિમ ટોર્ક કેટલું હશે? તો અંતિમ ટોર્ક બરાબર MB sin θf. તો M10 B2 અને sin θf કેટલું છે? 90 ડિગ્રી. sin 90 કેટલા થશે? 1, એટલે 20 ન્યૂટન મીટર આ જવાબ આવશે અંતિમ ટોર્ક, બરાબર છે. આગળ જોઈએ ડી. જ્યારે ગુચરો 90 ડિગ્રી કોણ પાસે પહોંચે ત્યારે તેને કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? એટલે કેટલી કોણીય ઝડપ ત્યારે પ્રાપ્ત કરી હશે તે શોધવાનું. શરૂઆતમાં તે ફરતું નહોતું એટલે શરૂઆતની કોણીય ઝડપ શું હશે? 0 હશે. અંતિમ કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી તે શોધવાનું છે. જડત્વની ચાક માત્ર I બરાબર આપેલી છે 0.1 kg મીટર સ્ક્વેર. હવે જુઓ, ગુચરા પર લાગતું ટોર્ક જ્યારે 90 ડિગ્રી હોય ત્યારે ટોર્ક કેટલું થાય? તો NIAB sin θ થાય. એટલે આમ જનરલ ભાષામાં વાત કરીએ તો ગુજરા પર લાગતું ટોર્ક કેટલું થાય? MB sin θ થાય. હવે ટોર્કનું બીજું એક સૂત્ર આવે કોણીય પ્રવેગ સાથે સંબંધ દર્શાવતું I × આલ્ફા, એટલે એના પરથી આપણે લખી શકીએ MB sin θ બરાબર I × આલ્ફા. હવે આલ્ફાને આપણે લખી શકીએ dω/dt, કોણીય વેગનો સમયની સાપેક્ષે વિકલન, તો કોણીય પ્રવેગ મળે. હવે આપણે dθ લાવવાનું છે કારણ કે sin θ નું સંકલન કરવાનું છે. તો dθ લાવવા માટે અહીં આગળ dθ વડે ભાગીએ અને અહીં આગળ dθ વડે ગુણીએ તો કોઈ ફેરફાર નહીં થશે. dω અને dt પોતાની જગ્યા પર dθ વડે ગુણવું અને ભાગ્યું, તો dθ/dt એટલે કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન, એટલે એ થશે કોણીય વેગ. એ શું થશે? કોણીય વેગ. અને આ થશે MB sin θ. તો dθ ને અહીં ગુણીએ તો શું જવાબ આવશે? MB sin θ dθ, અને અહીં થશે Iω dω. બંને બાજુ સંકલન કરીએ તો સંકલન MB sin θ dθ અને સંકલન Iω dω. સંકલનની અંદર શરૂઆતનો કોણીય વેગ dω બતાવે, ઓમેગાનું સંકલન કરવાનું, એટલે શરૂઆતથી અંતિમ, અને શરૂઆતનો ખૂણો 0 અને અંતિમ ખૂણો કેટલો? 90. તો dθ બતાવે, લિમિટ તમારે θની મૂકવાની, એટલે 0 થી 90. MB અચળ છે અને sin θ નું dθ બતાવે, sin θ નું સંકલન તે થાય -cos θ, 0 ડિગ્રીથી લઈને 90 ડિગ્રી. I અચળ એટલે બહાર આવી જશે ને ઓમેગાનું સંકલન થશે ω²/2, ઓમેગા I થી લઈને ωf. તો MB cos
90 માઇનસ કોસ 90 માઇનસ માઇનસ પ્લસ કોસ 0 અને i પહેલા થશે ઓમેગા એફ સ્ક્વેર બાય 2 અને બીજું થશે ઓમેગા આઈ સ્ક્વેર બાય 2. mb cos 90 શું થશે 0 થશે અને cos 0 1 થશે. i ઓમેગા f આપણે શોધવાનું છે તો ઓમેગા એફ સ્ક્વેર બાય 2 ને શરૂઆતનો ઓમેગા 0 એટલે આ પદ 0. તો આના પછી 2 ને અહીંયા ગુણીએ તો 2mb અને i વડે ભાગીએ તો 2mb i બરાબર ઓમેગા એફ સ્ક્વેર થશે. તો આના પરથી અંતિમ કોણીય વેગ ઓમેગા બરાબર શું થશે? આ અંતિમ કોણીય વેગ ઓમેગા એફ સ્ક્વેર આપણે શોધવાનું છે તો અંતિમ કોણીય વેગ ઓમેગા એફ અથવા તો તેને ઓમેગા વડે દર્શાવી અંતિમ કોણીય વેગને તે કેટલું છે તે શોધવાનું. તો ઓમેગા એફ ને ઓમેગા લખીએ તો ઓમેગા બરાબર શું થશે? વર્ગમૂળ 2mb બાય i. આ સૂત્ર કોના જેવું છે? તો વિદ્યુત ડાયપોલ માટે સૂત્ર આવે તો 2pe બાય i એના જેવું જ સૂત્ર છે. તો આ તારવ્યું આપણે કે આવું જ સૂત્ર સેમ ચુંબકીય ડાયપોલ માટે પણ મળે છે. તો કિંમતો મૂકીએ 2m બરાબર 10 અને 2 ટેસ્લા અને i બરાબર 0.1. તો આ કેટલું થશે? 0.1 એટલે 10 ઉપર જશે એટલે 100 2 દૂ 4 ગુણ્યા 100 એટલે 400. 400 નું વર્ગમૂળ થશે 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આ એની કોણીય આવૃત્તિ થશે. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં ગુચરું સ્ટોપ હતું એટલે એનો કોણીય વેગ 0 અને પછી કેટલો થયો? 20 રેડિયન પ્રતિ સેકન્ડ. આગળનો પ્રશ્ન સોલ્વ કરીએ. તો આ અગત્યના પ્રશ્નની અંદર આવશે કારણ કે લાંબો પ્રશ્ન છે એટલે લાંબો સવાલ પૂછવો હોય તો આ સવાલ પૂછી શકાય. પરંતુ એમાં ગણતરી બહુ બધી છે એટલે કદાચ આખો ન પૂછે અડધો પણ પૂછી શકે, છેલ્લો પાર્ટ પણ અલગથી પૂછી શકે એવું પણ કહી શકાય. ખાસ આવા સવાલો આગળ પણ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે એટલે આ ઇમ્પોર્ટન્ટ સવાલની અંદર તમારે આને ટીક માર્ક કરી લેવાનું. આ છેલ્લો જે પાર્ટ ગણ્યો એ વધારે ઇમ્પોર્ટન્ટ, કારણ કે આખો દાખલો તો ના પૂછાય કારણ કે એની અંદર ઘણી બધી વસ્તુ શોધવાની એટલે ઘણા માર્કનો દાખલો થઈ જાય. 4.12 એ વિદ્યુત પ્રવાહ ધરિત એક વર્તુળાકાર ગુચડું લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એટલે આ સમક્ષિતિજ સમતલ પર ગુચડું રહેલું છે, વર્તુળાકાર ગુચડું. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગુચડું જાતે શિરોલંબ અક્ષને અનુલક્ષીને આમ ભ્રમણ કરવા લાગે. એવું બને ખરું કે? એવું પૂછેલું છે. તો ભ્રમણ ક્યારે થાય? જ્યારે ટોર્ક લાગે. હવે ટોર્ક જુઓ તમે તો ટોર્કની દિશા શું આવે? m ક્રોસ b. ટોર્કની દિશા શું આવે? m ક્રોસ b. અથવા તો તમે લખી શકો ni a ક્રોસ b. એટલે ટોર્કની જે દિશા છે તે હંમેશા એ તેના ક્ષેત્રફળ સદિશને લંબ દિશામાં હશે અને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હશે. હવે અહીં જુઓ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે એ વિચારો. એવું કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકે એટલે આ બી એવું કોઈ ઉત્પન્ન કરી શકે જેથી આ રીતે આ ફરે. તો તમે જુઓ ગુચડા પર લાગતું ટોર્ક હંમેશા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હશે અને બીજું તેના ક્ષેત્રફળ સદિશને લંબ રૂપે હશે. ક્ષેત્રફળ સદિશને લંબ રૂપે હશે તો એ ગુચડું ક્યાં તો આમ ફરશે ક્યાં તો આમ ફરશે, ક્યારેય તે આમ ફરી શકે નહીં. એટલે આવું શક્ય નથી. આ હોવાથી એટલે ટોર્ક હંમેશા તેના ક્ષેત્રફળ સદિશને લંબ હોવાથી તે તેના સમતલમાં ભ્રમણ ન કરી શકે. ભલે તમે આ બી ગમે તે દિશામાં રાખ્યું હોય. ખ્યાલ આવે છે? આને લંબ દિશામાં ટોર્ક લાગે ક્ષેત્રફળ સદિશને એટલે ટોર્ક લાગશે તો તે આમ ફરશે કે તો આમ ફરશે પણ ક્યારેય આમ ફરશે નહીં. ચાલો બીજું શોધીએ. વિદ્યુત પ્રવાહ ધરિત એક વર્તુળાકાર ગુચડું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો ગુચડું મુક્ત ભ્રમણ કરી શકે તેવું હોય તો સ્થિર સંતુલનમાં કઈ દિશામાં ગોઠવાયું હશે? સ્થિર સંતુલન ક્યારે, સ્થાયી સંતુલન અવસ્થા ક્યારે આવે? θ બરાબર 0 હોય. કોના વચ્ચેનો ખૂણો? તો a અને b વચ્ચેનો ખૂણો. એટલે ગુચડું એવી રીતે ગોઠવાશે કે જેથી ક્ષેત્રફળ સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો શૂન્ય બને. ખ્યાલ આવે છે? આગળ શું આપ્યું છે? દર્શાવો કે આ ગોઠવણીમાં કુલ ક્ષેત્રનું ફ્લક્સ મહત્તમ હશે. કુલ ક્ષેત્ર એટલે ગુચડાનું પોતાનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, કારણ કે એમાંથી પ્રવાહ વહે છે, અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર. બરાબર? આના કારણે જે ફ્લક્સ એટલે કોઈ પણ ગુચડામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા તે ક્યારે મહત્તમ હોય? તો આ આપણે ભણ્યા નથી પણ અત્યારે તમને આ દાખલો સમજાવવા માટે કરાવી દઉં કે તેનું જે સૂત્ર છે તે b.a આવશે. એટલે જો ક્ષેત્રફળ મહત્તમ હોય તો આ મહત્તમ હશે, અથવા તો b a cos θ આવું એનું સૂત્ર થાય. cos θ એટલે b અને a વચ્ચેનો ખૂણો 90 હોવો જોઈએ.
એટલે કે ગુચરાનો ક્ષેત્રફળ સદિશ એ આને સમાંતર હોવું જોઈએ, એટલે ગુચરું એ ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં હોવું જોઈએ. તો આવું હોય ત્યારે તેમાંથી મહત્તમ ફ્લક્સ પસાર થાય. તો અહીં તે જ આપ્યું છે કે સ્થિર સંતુલન સ્થિતિમાં એટલે a અને b વચ્ચેનો ખૂણો 0. તો અહીં પણ a અને b વચ્ચેનો ખૂણો જ્યારે 0 હોય ત્યારે ફ્લક્સ મહત્તમ થાય. એટલે થીટા બરાબર 0 હોય ત્યારે તેની સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ phi b મહત્તમ મળે. એટલે આવી કન્ડિશનમાં તે મહત્તમ મળશે. સી અનિયમિત આકાર ધરાવતું વિદ્યુત પ્રવાહ આધારિત ગુચરું બાહ્ય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલું છે. જો તાર નરમ હોય તો શા માટે તે વર્તુળ આકાર ધારણ કરશે? હવે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગુચરું રહેલું હોય તો તે એવો પ્રયત્ન કરશે, ગુચરો એવો આકાર ધારણ કરે જેથી તેમાંથી પસાર થતું ફ્લક્સ મહત્તમ મળે. અને ફ્લક્સ ક્યારે મહત્તમ મળે? જ્યારે એ મહત્તમ હોય, એનું ક્ષેત્રફળ મહત્તમ હોય ત્યારે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ, ચુંબકીય ફ્લક્સ કેવું મળે? મહત્તમ મળે. બરાબર. અને ક્ષેત્રફળ ક્યારે મહત્તમ હોય? તો કોઈ પણ આપેલ તારમાંથી તમે લંબચોરસ બનાવો, ચોરસ બનાવો, વર્તુળ બનાવો તો વર્તુળ આકારમાં ક્ષેત્રફળ મહત્તમ મળે. તેથી તે વર્તુળ આકાર ધારણ કરશે. આ એનો જવાબ આવશે. તો આ સવાલ તમારે 1 માર્ક્સના ક્વેશ્ચન એટલે એમસીક્યુ માટે કરવાના. આમાંથી એમસીક્યુ પૂછાઈ શકે. આને ટીક માર્ક કરજો અને એના જવાબો યાદ રાખજો. તો આ આઈ થિંક આપણે બધા દાખલાઓ આના સોલ્વ કરી આ ચેપ્ટરના. બરાબર. વધારાના પ્રશ્નોની અંદર અમુક દાખલાઓ બાકી છે જે આપણે કરીશું. તો એના માટે હું લાઈવ ક્લાસનો અરેન્જમેન્ટ થાય એવો પ્રયત્ન કરીશ.